નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રતાપનગર ખાતે જાહેરમાં આંકડાનો જુગાર મારનાર બુટલેગર સહિત 5 ઇસમોને તેમજ ઊંચા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો એક્ટિવામાં રાખીને હેરાફેરી કરનાર આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાની હાલમાં પ્રોહિબિશન જુગારની ડ્રાઈવ ચાલી રહેલ હોય, જેથી પ્રોહિબિશન જુગાર અંગે વધુમાં વધુ રેડો કરીને પ્રોહિબિશન જુગારના કેસો કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ટીમો પ્રોહિબિશન જુગારના કેસો કરવાની સફળ કામગીરી માટે સતત કાર્યશીલ રહેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની કરવામાં આવેલ જુગારનો કેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. થાકડા અને ટીમે માહિતીના આધારે પ્રતાપનગર ન્યૂ સોસાયટીના નાકે આંકડાના જુગાર અંગે રેડ કરી બુટલેગર સુરેન્દ્ર ઉર્ફે રાજુ રામ સ્વરૂપ પંડિત રહેઠાણ ન્યૂ સોસાયટી પ્રતાપનગર વડોદરા સહિત 5 ઇસમોને કુલ રોકડા ₹7,440, મોબાઈલ ફોન, 4 બોલપેન, આંકડાની સ્લીપબુક કુલ કિંમત ₹10,940ની સાથે પકડી પાડી તમામ સામે જુગાર ધારા અન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ થવા અને વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનને સોંપેલ છે। પકડાયેલ આરોપીના નામ સુરેન્દ્ર ઉર્ફે રાજુ સ્વરૂપ પંડિત, ઇકબાલ શેખ મોહમ્મદ જંબુ સરિયા, મહેશભાઈ પુરુષોત્તમભાઈ વાળંદ, કંચનભાઈ ધોળાભાઈ વસાવા,